મેહુલ બોગરાને થશે 2 વર્ષની સજા. 24 કલાકમાં જ ઓકાત બતાવી દીધી ભાઈઓ. 24 કલાકમાં ઓકાત બતાવી દીધી અને પોલીસ કર્મચારીને જે મેહુલ બોગરા ઉપર હુમલો કર્યો હતો, એ બહુ ભારી પડી ગયો છે. તો નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને અલ્કેશ મોદી ઓફિશિયલ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલા અત્યારે જો વાત કરવામાં આવે તો આખા ગુજરાતભરમાં નહીં, પરંતુ ભાઈ આખા ભારતભરમાં લોકો મેહુલ બોગરાને સારી રીતે ઓળખે છે. મેહુલ બોગરાનું કાર્ય છે કે જે લોકો કાળી ગાડી હોય છે ને જે મોટા-મોટા સેલિબ્રિટી બની જતા હોય છે, જો કે તેમની પાસે પૈસા હોતા નથી અને છતાંય સેલિબ્રિટી બનીને કાળા કાચની ગાડી રાખી અને ફરતા હોય છે ખુલ્લેઆમ, અને એ પણ નંબર પ્લેટ નથી હોતી. એવી ગાડીઓને મેહુલ બોગરા જે તે પકડે છે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે. ત્યારે ગઈકાલે જો વાત કરવામાં આવે તો સુરત ખાતે કાળી કાચની ગાડી હતી ને સાથે તેમાં જે નંબર પ્લેટ હોય નંબર પ્લેટ પણ નથી. જ્યારે મેહુલ બોગરા ત્યાં પાસે ગયા અને ફેસબુકમાં લાઈવ કર્યું હતું ને ત્યારબાદ આ મેહુલ બોગરા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જો કે જીવલેણ હુમલામાં તેમના માથાના ભાગે થોડીક ઈજાઓ થઈ છે, માથાના ભાગે તેમને લાગ્યું છે. પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો આ જીવલેણ હુમલો થયો છે અને હુમલાને લઈને સૌથી મોટા તમને સમાચાર આપવાનું છું. તો જે ભાઈએ આ મેહુલ બોગરા પર હુમલો કર્યો હતો તેની અત્યારે પોલીસે ધરપકડ કરી દીધી છે અને તેને પણ રિમાન્ડ ઉપર લેવામાં આવશે. અને હવે ભાઈ જે તે બીજી વાર આવી કોઈ ભૂલ ન કરે એને ખાસ ધ્યાનમાં રાખીને આ કામ કરવામાં આવશે. કારણ કે જે આ બોગરા સાહેબ છે એમણે ખૂબ જ સારું કામ કર્યું છે. કારણ કે અત્યારે લોકો સેલિબ્રિટી બહુ બની ગયા છે અને પોતાની રીતે બસ કાળા કાચ લગાવી અને પોતાની રીતે ફરતા હોય છે. જ્યારે મેહુલ બોગરા આવા લોકોની ધરપકડ કરે છે, આવા સામે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને નાખતા હોય છે. પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો એવી ભાઈ દુઃખદ ઘટના કહી શકાય કે મેહુલ બોગરા ઉપર હુમલો થયો હતો ને જે ભાઈએ હુમલો કર્યો હતો તેને અત્યારે પોલીસે તેની અટકાયત કરી છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને ગઈકાલે સાંજે સુરત ખાતે લોકો ઉમટી પડ્યા હતા. ઘણા બધા લોકો રોડ ઉપર પણ આવી ગયા હતા. મેહુલ બોગરાના સમર્થનમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા. કારણ કે આટલું સારું કામ કરતા હોય ને તેમને સારી રીતે આખું ગુજરાતભરના લોકો ઓળખે છે. તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મેહુલ બોગરાને લઈને આ જ સમાચાર છે કે તેમને કાંઈ અત્યારે જાજુ તો લાગ્યું નથી, પરંતુ જે ભાઈએ હુમલો કર્યો હતો એ પોલીસ કર્મચારીની અત્યારે ધરપકડ કરી દેવામાં આવી છે. ને આવનારા સમયમાં એ ખબર પડશે કે આ શા માટે હુમલો કર્યો હતો. ને મેહુલ બોગરા ઉપર આવા અવનવા હુમલા થતા હોય છે. અને કાળી કાચની જે ગાડી હતી કાળા કાચવાળી એમને રોકવાની કોશિશ કરી હતી, પરંતુ જે અંદર બેઠો હતો ભાઈ એ ભાઈએ આવીને મેહુલ બોગરા ઉપર હુમલો કર્યો હતો ને ત્યારબાદ થોડી ઈજા પહોંચાડી હતી. પરંતુ અત્યારે જો વાત કરવામાં આવે તો આ માહોલ એકદમ બરોબર છે. બાકી મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.